નેત્રમ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા આદિપુર પોલીસ સ્ટેશનને પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રશંસાપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ક્રાઇમ ડિટેક્શન માટેની શોધ કેટેગરીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી નેત્રમ પૂર્વ કચ્છ ગાંધીધામને પ્રથમ નંબર આવતા ડૉક્ટર KLN રાવ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો. નેત્રમ ગાંધીધામે સતત ચોથી વખત આ ઇનામ મેળવેલ છે. નેત્રમના CCTV કેમેરાની મદદથી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે અપહરણ અને ગુમ થયેલના 88 કેસ, ચોરીના 17 કેસ, ચીલ ઝડપના 2 કેસ, હિટ એન્ડ રનના 12 કેસ, ડેન્જરસ ડ્રાઇવિંગના 173 કેસ, ટ્રાફિક વાયોલેન્સના 268 કેસ, રોડ એક્સિડન્ટના 82 કેસ એમ કુલ 642 જેટલા ગંભીર ગુના ઉકેલવામાં મદદરૂપ થઈ કુલ 599 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. તેમજ ચોરી અને ચીલ ઝડપના કેસમાં 26,30,800 જેટલી રકમ રિકવર કરી ખૂબ જ સુંદર કામગીરી કરી હતી. તેમજ આદિપુર પોલીસ સ્ટેશને આદિપુર વિસ્તારમાં સાતવાડીમાં રહેતા નિવૃત્ત વૃદ્ધને સાયબર માફિયાઓ દ્વારા મની લોન્ડરિંગમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો હોવાનું કહી મુંબઈ પોલીસની ઓળખ આપી 5 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી તેમની મરણ મૂડી સમાન ₹4.30 લાખ પડાવી લીધા હોવાની દુર્ગાશંકર ટોપનદાસ શર્માએ આદિપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ ગુના કામે સંડોવાયેલ આરોપીને વડોદરાથી પકડી ગુનામાં ગયેલ તમામ રકમ પરત મેળવી ભોગ બનનારને સોંપી ખૂબ જ કામગીરી આદિપુર પોલીસે કરી હતી. જે બદલ નેત્રમ ગાંધીધામ ખાતેથી તથા આદિપુર પોલીસ સ્ટેશન ખાતેથી આ ખૂબ જ સુંદર અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે રૂબરૂમાં પોતાના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા હતા.